જય માતાજી મિત્રો, જીવનનું અંતિમ ભાથું 40 વર્ષની ઉંમર પછી ભણતર અને ડિગ્રીનું કોઈ મૂલ્ય રહેતું નથી। ઘણીવાર જ્યારે આપણે કોઈ ચાવાળા પાસે ઊભા હોઈએ ત્યારે ખબર પડે છે કે આ માણસ ભલે અભણ છે પણ તેની આવક મારા કરતાં પણ વધારે છે અને એ પણ પાછી ટેક્સ ફ્રી વગર। ત્યારે મનને ખોટો ધક્કો લાગે છે। 50ની ઉંમર પછી સુંદરતાની કોઈ કિંમત નથી રહેતી। ચહેરો એવો થઈ જાય છે કે લોકો સજવા ધજવાનું પણ બંધ કરી દે છે। 60 વર્ષ પછી પદ અને પ્રતિષ્ઠા વેલ્યુ પણ ખતમ થઈ જાય છે। એક સમય કદાચ તમારી સહીથી આખું શહેર ચાલતું હોય પણ 60 વર્ષ પછી ત્યાંનો પટ્ટાવાળો પણ તમને સલામ નથી કરતો। 70 વર્ષની ઉંમર પછી ઘર નાનું હોય કે મોટું તેનો કોઈ ફરક પડતો નથી। જો ડબલ માળનું મકાન હોય તો ઉપર ચડવામાં ઘૂંટણ દુખે છે ત્યારે નાનું જ ઘર શાંતિ આપે છે। 80 વર્ષની ઉંમર પછી તમારા ખાતામાં કરોડો રૂપિયા પડ્યા હોય તો પણ તે કોઈ કામના નથી, કારણ કે તમારે ખાવાની તો રોજની 100 રૂપિયાની ગોળીઓ જ છે। આ આખી જિંદગી આપણે દોડધામ કરી, કેટલા પ્રપંચો રચ્યા આ પૈસા ભેગા કરવા માટે, એમ વિચારીને કે જ્યારે પૈસા ભેગા થશે ત્યારે એન્જોય કરીશું, પણ ભાઈ ત્યારે કઈ એન્જોય નહીં થાય। આપણે બધા ઘડપણ તરફ જઈ રહ્યા છીએ અને વૃદ્ધાવસ્થામાં આપણે બીમારીઓ સાથે જ લડવાનું છે, બીજું કઈ હાથમાં નહીં આવે। આપની નજર સામે જ આપના સંતાનો અને સગા સંબંધીઓએ પૈસાની મજા લેશે। જે કમાવા માટે આપણે આપણું સ્વાસ્થ્ય દાવ પર લગાવી દીધું હતું, તેથી તમે અત્યારે જ્યાં પણ હો ત્યાં થોડા અટકો અને ભગવાને તમને જે પણ કંઈ આપ્યું છે તેનો આનંદ માનો। સંતાનો માટે તમે 1 લાખ છોડીને જશો કે 10 કરોડ, તેમને તો એ હંમેશા ઓછા જ લાગવાના છે। મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર લાઈક કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।